અર્જુનભાઈ તમે? આહા હા, દાળ વડાની સરસ મજાની સુગંધ આવી રહી છે. ખાસ તમારા માટે લાવ્યો છું. અને આમ તો એટલા માટે પણ આવ્યો છું કે કેસર ભાભી મને કહેતા હતા કે તમારા મમ્મી અહીંયા આવવાના છે. તો હું છે ને આજે અમદાવાદ જાઉં છું. અને જો તમને કંઈ વાંધો ના હોય ને તમે કહેતા હો તો હું નડિયાદથી તમારા મમ્મીને લેતો આવું. તમે મારા મમ્મીને લઈને આવશો? હા, તો એમાં શું થયું? તમને રજા નથી મળતી અને એમ પણ હું એ બાજુ જાઉં છું ને તો તમારા મમ્મીને લેતો આવીશ. મને એડ્રેસ આપી દો. સરસ, હમણાં જ આપું છું. હા, આ દાળવડા ખાઈ લો, ઠંડા થઈ જશે તો પછી મજા નહીં આવે. અભય સાહેબ ક્યાં ખોવાઈ ગયા? અરે આ તો એક કેસમાં અટવાયો છું, એના જ મેસેજ આવી રહ્યા છે. મર્ડર કેસ? ના, રાજ્યમાં ગેરકાયદેસર નશીલા દ્રવ્યોની હેરાફેરી થઈ રહી છે અને મને શંકા છે કે આનો સંબંધ ખેડૂત બજાર સમિતિની ચૂંટણી સાથે છે. ઓહ, એટલે ચૂંટણીમાં ચોક્કસ કંઈક કાળું ધોળું થવાનું છે. શું વાત છે ગિરીશ? આજે તે બધું જ જમવાનું કેસરનું ભાવતું બનાવ્યું છે ને કઈ? શું વાત છે? હજી તો ગઈકાલે જ આવ્યો છે અને કેસર તારી ફેવરેટ થઈ ગઈ. ના બેબી માસી, મને તો અમરબાએ કહ્યું એટલે એ જ પ્રમાણે જમવાનું બનાવ્યું છે. ગિરીશ, અમે જે સ્પેશિયલ ડિશ બનાવવાની કહી હતી એ લઈ આવો. હા બા. મોટી બેન, સ્પેશિયલ ડિશ કઈ? તમારા કામની નથી. અચ્છા, એટલે નક્કી કઈ ગળ્યું જ બનાવવાનું કહ્યું હશે તમે. અરે વાહ, જલેબી! શું વાત છે કેસર? આજકાલ સાસુમાની બહુ સેવા થઈ રહી છે. હા, એટલે જ તો મેવા ખાવા મળી રહ્યા છે. સરસ. અમને જલેબી નથી ભાવતી. વેદિકા બહુ, એમાં આટલા ગુસ્સે થવાની જરૂર નથી. એ નવો છે બિચારો, એને થોડી કઈ ખબર હોય. અમને જલેબી નથી ભાવતી, યાદ રહેશે ને? 10 વાર બોલ વેદિકા ભાવ. ગિરીશ, તમે અંદર જાઓ. હા બા. નહીં ગઈ નથી. અરે અરે પણ હર્ષ, 4 નહીં, 3.5 જ લઈશ બસ. અરે તને ખબર છે ને મને ગળ્યું કેટલું ભાવે છે. હું કાલે 10 મિનિટ વધારે ચાલી લઈશ પ્લીઝ. એક તો લો, મોડું મીઠું કરો. હર્ષ, તને ખબર છે ને ગળ્યું એ મારો વીક પોઈન્ટ છે. આપણા ઘરનો વીક પોઈન્ટ પણ તમારી સામે જ બેઠો છે. વેદિકા બહુ, તમે બોલો છો શું કામ? તમે ના બોલો તો તમારું જમવાનું પચતું નથી. હા, અમે કંઈ પણ બોલીએ તો અમે ખરાબ, અને આ કંઈ પણ કરે
તો ઘરમાં એની પૂજા થાય છે. આમના લીધે અમારા મમ્મીને કેટલી તકલીફ થઈ રહી છે એના વિશે કોઈએ અમને પૂછ્યું? કેસરના લીધે તમારા મમ્મીને શું તકલીફ થઈ? ડિયર દેરાણીએ પ્રતાપ કાકાના દીકરાને જેલમાં પૂરી દીધો અને જામીન મળ્યા પછી પણ એને હેરાન કરે છે. આ બધું જોઈને અમારા મમ્મીને કેટલું દુઃખ થાય છે. પણ ના, અમારા મમ્મીના ઇમોશન્સની કોઈને ચિંતા નથી, ફક્ત અમને જ છે. જુઓ વેદિકા બહુ સારું, અમારા મમ્મીની વાત જવા દો. અમારા મમ્મી તો આમના માટે પારકા છે, એટલે એમની ચિંતા તો એમને નહીં થાય. પણ એમના પતિ તો પારકા નથી ને, એમના પતિની તો ચિંતા થવી જોઈએ ને. એક તો એમની નોકરી ખાઈ ગઈ અને હવે જ્યારે પોલિટિક્સમાં કરિયર બનાવે છે એમાં પણ આડે આવે છે. જો વેદિકા બહુ, ઘણા લોકો પોતાના સ્વાર્થ માટે બીજાના ઇમોશન્સનો વિચાર કરતા હોય છે અને એ એક પ્રકારનું નાટક જ કરતા હોય છે અને એમને પોતાની દુનિયા સિવાય બહારનું કંઈ દેખાતું જ નથી હોતું. તો એમાં એવું છે ને અમરબા કે જે લોકો બીજાના ઇમોશન સાથે રમતા હોય છે ને એવા લોકોને એવા જ લોકો મળે. હા, પણ બધાને તમારા જેવા ના સમજતા. હર્ષવર્ધન, તમે શું કહો છો? અમને કાંઈ સમજાતું નથી. નહીં સમજાય તમને. તો તમારી કંઈક ગેરસમજણ થઈ લાગે છે. હર્ષ ઉભો રહે. આમ જમવાની થાળીથી ઊભું થઈને ના જવાય. એવી માસી, મારું છે ને પેટ ભરાઈ ગયું. હર્ષ બેટા સાંભળ તો હર્ષ. અમને તો કંઈ કહ્યું નથી. અમને શેનું ખોટું લાગ્યું? આની કઈ જરૂર નથી. જરૂર હતી ફોજદાર. ચાલો હવે ચૂપચાપ જમી લો, નાટકો ના કરો. તું જમી? હા, મારું તો બધું ભાવતું જમવાનું બનાવડાવ્યું હતું એટલે મારે તો પેટ ભરીને જમવું જ પડ્યું. તને શું લાગે છે હું જાણી જોઈને ઊભો થઈ ગયો? ફોજદાર, હવે આ વિષય ઉપર આપણે ચર્ચા ના કરીએ તો જ સારું છે. ચાલો જમી લો. સાચું કહો તો તમે જ્યારે આમ ઊભા થઈ ગયા ને તો મને પણ થયું કે હું જમું કે ના જમું. તારે તો એમની બીકે જમવું જ પડે ને. એમ પણ તમારું ભાવતું જમવાનું બનાવ્યું હતું એટલે તો. ના ફોજદાર, એમની બીકે નહીં, એમની લાગણીના કારણે, એમની મમતાના કારણે. ફોજદાર, બાએ પહેલી વાર આવું કોઈ જેસ્ચર કર્યું છે. એમણે બધું મારું ભાવતું જમવાનું બનાવડાવ્યું. ઇનફેક્ટ યાદ રાખીને જલેબી પણ બનાવડાવી. અને હું એમની મમતાને ઠોકર મારીને આમ ઊભી થઈ જાઉં અને તમે બાને જ બોલ્યા. આ તો શું કરું? તે સાંભળ્યું ને તારા વિશે કેવું કેવું બોલતા હતા. તમને કોણે કહ્યું કે મને બોલતા હતા? ફોજદાર, બા મને નહીં, વેદિકા ભાભીને સંભળાવતા હતા. તમને ખબર છે હું ડ્યુટી ઉપરથી આવી ત્યારે શું થયું? આ અમારું જીવન બરબાદ કરવા માટે નહીં, પણ એના પતિદેવનું જીવન બરબાદ કરવા માટે આવી છે. અમે અમારા જીવનમાં ઘણી કાવતરાબાદ છોકરીઓ જોઈ, પણ પોતાના પતિની પીઠ પાછળ ખંજર ભોગનારી આ પહેલી છોકરી જોઈ. સૌથી પહેલા તો હર્ષવર્ધનભાઈની નોકરી ખાઈ ગઈ. માંડ માંડ લોકનેતા બનવાનું કરિયર શરૂ થઈ રહ્યું હતું, એની ઉપર પણ પાણી ફેરવી દીધું. ફોજદાર, તમને ગેરસમજણ થઈ છે. ઇનફેક્ટ તમારા ગયા પછી બાએ કહ્યું પણ ખરી કે આમને તમે કંઈ બોલ્યા નથી તો કઈ વાતનું ખોટું લાગ્યું. અચ્છા, જાઓ હવે જઈને સોરી કહી આવો. સોરી શું કામ? આ તો હવે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે ને એક, તો એમાં કઈ સોરી ના હોય. તું જા, મને ભૂખ લાગી છે. ફોજદાર, શું કરું તમારું? જમી લો.
પોચદાર સોરી કહેવા માટે આટા ફેરા મારી રહ્યા છે. હું આમ નોર્મલ અહીંયા વોક લઈ રહ્યો છું વોક. વોક હા અહીંયા પાના રૂમની બહાર. એટલે છેક દૂરથી આમ ચાલતો આમ અહીંથી પાસ થતો હતો અને દરવાજા પાસે આવ્યો. That's it. હવે પાછું જ જઉં છું. ઓકે પોચદાર આટલી જગ્યામાં શું કામ વોક કરો છો? ચાલ આપણે બહાર ગાર્ડનમાં જઈએ. અરે ના તો ટેરેસ પર જવું છે? ના એકચ્યુઅલી બહાર બહુ ગરમી છે ને, બહુ જ ગરમી છે. ઇટ્સ ટુ હોટ. તો અહીંયા આમ એસીમાં વોક લઉં છું તો થોડુંક સારું લાગે, થોડીક ઠંડક રહે, થોડું. તું અહીંયા શું કરે? હું તમને શોધતી હતી કે તમે ક્યાં ગયા. અચ્છા, હું અહીંયા જ છું, બસ જસ્ટ વોકિંગ. તો આવું છું, તું જા. ઓકે હું જાઉં, ઓકે તમે કરો વોક પાના રૂમની બહાર. ગિરીશ, પાણી મૂકી જજો તો. ગિરીશ બહાર ગયો. ઓકે. કંઈ કહેવું છે તમારે? હા, એકચ્યુઅલી જમતી વખતે જમતી વખતે હું એટલે ભૂલથી ખરેખર મારે એવું નહોતું કહેવું જોઈતું, પણ એક ગેરસમજણના લીધે અમારા માટે તમને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એ કોઈ નવી વાત નથી. અમે કંઈક સારું કરવા જઈશું ને તોય તમે. એનીવે, બીજું કાંઈ કહેવું છે તમારે? સોરી. હે ભગવાન, અને ફરી દીકરાએ પોતાની બાળહટ ના છોડી તે ના છોડી, અને દર વખતે જેમ પ્લીઝ રહેવા દે ને. તમે બંને માં દીકરા છે ને સેમ ટુ સેમ. સોરી કહેતા કેટલું ચોર પડે છે ને તમને. પણ હું બોલ્યો તો ખરા, હવે એ જતા રહે એમાં હું શું કરું? અને તું દર વખતે મને જ છાની બોલે. કારણ કે ગેરસમજણ તમારી થઈ છે, એમની નહીં. તો પણ એમને પણ કંઈ બોલવું જોઈએ ને સામેથી. ના, કારણ કે અમરબા છે. આ તો હું પણ હાર છોડતા જ જીતો. ભગવાન, શું કરવું આ બંનેનું? પણ કેસર મેં એમને સોરી તો કીધું ને. અરે પણ એમને તો મારો વાંક નથી. બાએ તમને સોરી કહેવા આવ્યા હતા.
યસ નીતિન, બધી તૈયારીઓ થઈ ગઈ છે ને? હા ભાઈ. ઓકે, તો ગેસ્ટ આવે એટલે આપણે શરૂ કરીએ. હા ભાઈ, ગેસ્ટ આવી ગયા છે. જય સોમનાથ બા. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. સુખી રહો, સુખી રહો. જય સોમનાથ. જય સોમનાથ. નીતિન, આવો બા. તો બાને કેમ અહીંયા લઈને આવી? હું તો ભાઈ સવારમાં પૂછ્યું કે તમારા ફોજલાનું ક્રેડિટ બેંકનું કામ કેટલે પહોંચ્યું, તો મેં કહ્યું કે તમે જાતે જ આવીને જોઈ લો. જોઈ તૈયાર થઈ ગયા. તમે ના પડી પડાય. પૂછે ને અમને. હા ના આવું છું. બસ તો આપણે થોડીક જ વારમાં શરૂ કરીએ. હર્ષવર્ધનભાઈ, તમને બધાને એવો પ્રશ્ન થતો હશે કે બધાને કેમ આજે અહીંયા ભેગા કરવામાં આવ્યા છે. તો તમારો બહુ જ સમય ના લેતા હું કહી દઉં કે આપણા ખેડૂત ભાઈઓ માટે એક નવી હેલ્પલાઇનની શરૂઆત થઈ છે, મારા મનની વાત. અને આજે આ હેલ્પલાઇનનું લોકાર્પણ કરવાનું છે, એટલે જ તમને બધાને અહીંયા બોલાવ્યા છે. બસ આપણા ચીફ ગેસ્ટ આવે એટલે આપણે તરત શરૂ કરીએ. હર્ષવર્ધનભાઈ, અમરબા હોય તો બીજા કોઈની શું જરૂર છે? અરે ના ના, અમે તો ફક્ત તમને બધાને મળવા આવ્યા છીએ. એવું નથી. એકચ્યુઅલી અમરબા, આઈ મીન બાના આશીર્વાદ તો ઓલવેઝ આપણી સાથે છે જ. પણ મેં કોઈક બીજાને ઇન્વાઇટ કરી દીધા છે એટલે એમને. ઇટ્સ ઓકે હર્ષવર્ધન, અમને કાંઈ જ વાંધો નથી. આવી ગયા આપણા ચીફ ગેસ્ટ. વેલકમ વીસીપી કેદાર. હેલો હર્ષવર્ધન સર, હું તો તમને પહેલેથી સર જ કહું છું ને. કેમ છો? એકદમ મસ્ત. તમે? બસ જુઓ, ફર્સ્ટ ક્લાસ. બહુ ટાઈમ પછી મળ્યા નહીં? હા, અને થેન્ક યુ તો કે તમે એકદમ શોર્ટ નોટિસ પર આવવા માટે તૈયાર થઈ ગયા. તમે આમંત્રણ આપ્યું હોય અને હું ના આવું એવું બને? આવો. જય સોમનાથ કેદારભાઈ. જય સોમનાથ કેસર ભાભી, કેમ છો? બસ મજા. તમે પછી પેલો લેટર મને ના આપ્યો? શાનો લેટર? કૌશલ, હું શું કહું છું, લોકો તમારી રાહ જોઈ રહ્યા છે. પહેલા આપણે કાર્યક્રમ બતાવી દઈએ. હા બરોબર છે. યસ, આવો. જય સોમનાથ બા. જય સોમનાથ. ખુશ રહો. આ છે આજના આપણા ચીફ ગેસ્ટ એસીપી કેદાર. હું અમરબાને રિક્વેસ્ટ કરીશ કે એ અહીંયા આવે અને આપણા ચીફ ગેસ્ટ એસીપી કેદારનું સન્માન કરે. પ્લીઝ બા. જુઓ, હું કોઈ નેતા નથી એટલે મને વધારે બોલતા તો નહીં આવડે. હું મારી વાત ટૂંકમાં કહીશ. મને હર્ષવર્ધન સર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે જે કાંઈ પણ કરશે લોકોના ભલા માટે કરશે અને સારું જ કરશે. મેં એમની સાથે બહુ કામ તો નથી કર્યું, પણ જેટલું કામ કર્યું છે એમાં હું એમને ફોલો જ કરતો રહ્યો છું અને અત્યારે પણ એ જ કરીશ. હું એમને ફોલો કરીશ.
તમારા બધાનો વધારે સમય ન બગાડતા ઔપચારિક રીતે જાહેર કરું છું કે ખેડૂત ભાઈઓ માટે તૈયાર કરેલી હેલ્પલાઇન મારા મનની વાત એ આજથી શરૂ થાય છે. Thank you. Most welcome.